નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર ભાજપ દ્વારા વિશ્વ આદિવાસી દિન નિમિત્તે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પો અર્પણ કર્યા। અંકલેશ્વર શહેર અને તાલુકા ભાજપ દ્વારા વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ભરજી નાકા ખાતે આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી। આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા આદિવાસી મોરચાના પ્રમુખ અરવિંદ વસાવા સહિત શહેર અને તાલુકા ભાજપના પ્રમુખ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વના આદિવાસી સમાજનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારીઓની જાગૃતિ અને રક્ષણ માટે મનાવવામાં આવે છે। ત્યારે અંકલેશ્વર શહેર અને તાલુકા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ભરજી નાકા પાસે આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી। આ અવસરે આદિવાસી મોરચાના પ્રમુખ અરવિંદ પટેલ, અંકલેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ભગવાન બિરસા મુંડા કે જેઓએ અંગ્રેજોની સામે ખૂબ જ સંઘર્ષપૂર્ણ સ્થિતિમાં પોતાની ટુકડી સાથે રહી અને એક શસ્ત્રધારી લડત આપી અને માત્ર 25 વર્ષની આયુમાં એમને આ એક બલિદાન આપ્યું છે એમના જીવનનું। દેશ માટે એઓ લડ્યા અને એક વિશ્વ આદિવાસી ના મસીહા તરીકે એમની એક ઓળખ ઊભી થઈ। એમને આદિવાસી સમાજમાં જે કંઈ કુરિવાજો છે, જે કંઈ ધર્માંધતા છે, અંધશ્રદ્ધા છે, એને દૂર કરવા માટે પણ અથાગ પ્રયત્ન કર્યા અને એક ક્રાંતિકારી નેતા તરીકે ઓળખાયા, એક આદિવાસીના ભગવાન તરીકે ઓળખાયા, ભગવાન બિરસા મુંડા। એમને ધરતી આબા તરીકે પણ એમની બીજી ઓળખ છે કે ધરતીનો આ એક રાજા ભગવાન ધરતી આબા। એમને અંગ્રેજોની સામે જે સંઘર્ષ કર્યો એમાં એમનું કહેવું હતું કે અમારી ધરતી અમારું રાજ, અને એમ બિરસા મુંડાએ ખૂબ જ ક્રાંતિકારી લડત આપી।